નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને। તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કરો આ કામ। મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ KYC કરાવ્યો હોય તે જરૂરી છે। જો તે નહીં કરાવે તો તેને યોજનાનો લાભ નહીં મળે। મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ 19મો હપ્તો જાન્યુઆરીમાં જારી કરવામાં આવી શકે છે। મિત્રો, ઓનલાઈન KYC માટે પહેલા પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જવું પડશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગણતરીના દિવસો જો બાકી રહ્યા છે, કરી નાખો આ કામ। મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવી લોકોને તક આપી રહી છે। યુડીઆઈએ એક્સ પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 ડિસેમ્બર 2024 સુધીની છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો। મિત્રો, 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી રહ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધંધો કરવા સરકાર આપી રહી છે સબસિડીવાળી લોન। મિત્રો, જો તમે ધંધો કરવા માંગતા હોય અને તમારી પાસે નાણાં નથી તો ચિંતા કરવાની જરૂર નથી। તમે સરકારની વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ લોન લઈ શકો છો। મિત્રો, ખાસ વાત એ છે કે તમને સબસિડી પણ મળશે અને આ યોજના છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે। સહાય માટે અહીં આપેલી વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશો। 30 થી 40% સુધીની તમને મિત્રો આમાં સબસિડી પણ મળી શકે છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાવાઝોડાના કારણે શાળા કોલેજો બંધ। મિત્રો, ફેંગલ વાવાઝોડાને કારણે તમિલનાડુના ત્રિચી, રામનાથપુરમ, નાગપટ્ટનમ, કુડુલોર, વિલ્લુપુરમ અને તિરુવલ્લુરમાં જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરાય છે। IMD મુજબ વાવાઝોડાને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં 27 થી 30 નવેમ્બર અને આંધ્રપ્રદેશ અને યાનમ અને રાયસલીમમાં 28 થી 30 નવેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે ભારે વરસાદની સંભાવના છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો થયો। મિત્રો, સોનાના ભાવમાં આજે વધારો થયો છે। સામે આવેલા આંકડા અનુસાર અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 71,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 77,570 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। એટલે કે મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં ગઈકાલના ભાવ કરતાં 270 રૂપિયાનો વધારો થયો છે। 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 290 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો, ગઈકાલે અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 70,840 રૂપિયા અને 24 કેરેટ સોનાનો દર 77,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બહાર જતા પહેલા ધાબળા ઓઢીને જજો। મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ બાદ ઠંડી રોફ જમાવશે। હવામાન અનુસાર આ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં થોડા સમય માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે। રાજ્યમાં પૂર્વથી પશ્ચિમના પવનોની અસરથી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર અનુભવાયો નથી અને મિત્રો લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી રહેવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં પરીક્ષા વિના જ મળશે નોકરી। મિત્રો, રેલવેમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે। રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે। ભારતીય રેલવે એટલે કે RRC NFR એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે। રસ ધરાવતા ઉમેદવારો 3 ડિસેમ્બર 2024 સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ અહીં આપેલી છે તેના પર ઓનલાઈન અરજી કરી શકે છે। રેલવેમાં કુલ 5,647 એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી બહાર પડી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં 25,000 રૂપિયાનો વધારો।
મિત્રો, ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય રહે અને જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ થતું હોય છે. પરંતુ ઘણા ખેડૂતો પાસે લણણી પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે કોઈ યોગ્ય સુવિધા ન હતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવું પડતું હતું અને ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021 અને 22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર માળખું યોજના લાગુ કરી છે. આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને લઘુત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે માળખું બાંધવા માટે ખેડૂતો માટે આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1,02,000 માંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોની દેવા માફી અંગે માગણી. મિત્રો, મહારાષ્ટ્રના ભાજપના ચૂંટણી ઢંઢેરાને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી અને મહિલાઓને ₹2,100 દર મહિને આપવાની ભાજપ દ્વારા થયેલી જાહેરાતથી સુરેન્દ્રનગરના ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયાના રાજ્ય સરકારનો મોટો નિર્ણય થયો છે અને 5 કરોડની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપશે અને માધ્યમથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ ઉઠી છે. ગુજરાતની મહિલાઓને પણ ₹2,100 દર મહિને ખાતામાં જમા કરાવવા અને સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યો રાજ્ય સરકારને રજૂઆત કરે તે પ્રકારની માંગ ઉઠી છે. મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો બહેનોને દર મહિને ₹2,100 આપવાની જાહેરાત થઈ હતી. તેની સાથે જ ખેડૂતોના દેવા માફી માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. હાલ મિત્રો, ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને બહેનોને ₹1,500 ચૂકવી રહી છે અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર દર મહિને બહેનોને ₹1,250 ચૂકવી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે બેંકના એટીએમમાંથી નાની નોટો પણ મળશે. મિત્રો, માત્ર ₹500 નહીં પરંતુ 200 અને 100ની નોટ પણ મળવાનું શરૂ થવાનું છે. લાંબા સમયથી બેંકના એટીએમમાં માત્ર ₹500ની નોટો જ નીકળે છે, જેના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન માટે નાની નોટોની અછતની સમસ્યા વધી રહી છે. જેને જોતા બેંકોએ એટીએમ મશીનમાં 500 તેમજ 200 અને ₹100ની નોટ લોડ કરવાનું શરૂ કરી દીધું છે. SBI સહિત તમામ મોટી બેંકોના એટીએમમાંથી રોકડ ઉપાડતી વખતે લોકોને નિર્ધારિત રકમમાં મોટા ભાગે 500ની નોટો મળશે, પરંતુ કેટલીક 200 અને 100ની નોટો પણ તેમના હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને RBI આ અંગે બેંકોને માર્ગદર્શિકા જારી કરી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોલીસ ભરતી શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર. મિત્રો, ગુજરાત રાજ્ય પોલીસ ભરતી શારીરિક કસોટી માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ શારીરિક કસોટી નવેમ્બરના અંતમાં યોજાય તેવી શક્યતાઓ હતી, પરંતુ હવે ડિસેમ્બરમાં પરીક્ષા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઉમેદવારો માટે નવું શેડ્યુલ અમલમાં મૂકવામાં આવશે. યુવાનો અમદાવાદ, ગાંધીનગર સહિત જ્યાં ગ્રાઉન્ડની વ્યવસ્થા છે ત્યાં દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.